અનેક રત્નો પ્રગટ થયા અને એની ચર્ચાઓ આપણા ભગવતીજનોએ કરી છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, સમયાભાવ છે, પણ અનેક રત્નો મળ્યા. તો આ પુષ્ટિ ભક્તિ રૂપ આ નવનીત આપણને મળે છે. ભાગવતજી ઉપર જ આપણો સમગ્ર માર્ગ છે. આપણો સેવા ક્રમ લો, કીર્તનનો ક્રમ લો, આપણા ગ્રંથોનો ક્રમ લો, ભાગવતજી થી કંઈ પણ અલગ નથી. અરે સ્વયં વલ્લભનું સ્વરૂપ જુઓ ને. સપ્તશ્લોકીમાં શ્રી ગુસાઈજીના શબ્દોમાં કહું તો, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાશુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિલાસસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. ભાગવત પ્રતિપદ મણિવર, ભાગવતનું પ્રત્યેક પદ મણિ જેવું છે. ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, અને એમાંથી નીકળતો પ્રકાશ અને એની મૂર્તિ, એનું સ્વરૂપ એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. વલ્લભના સ્વરૂપથી ભાગવતજી અલગ નથી. તમે ષોડશ ગ્રંથ લો કે કોઈ પણ ગ્રંથ લો પુષ્ટિ માર્ગનો, ભાગવતજીથી કંઈ પણ અલગ નથી. બધું ભાગવતજીમાં સમાય. એક જ ભાગવતજીનું જ મંથન કરીને મળેલું છે, એટલે ક્યારે જુદા નહીં જાણવા. તમે દરેક ગ્રંથો જુઓ, આપણો આખો સેવા ક્રમ જુઓ, મંગળાથી લઈને શયન સુધીનો, આપણા વર્ષોત્સવનો ક્રમ જુઓ, બધાના પ્રમાણ ભાગવતજીમાં છે. અનવસરની કથા પણ વેણુ ગીત અને યુગલ ગીત રૂપે છે. દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન મુખે વાકી. ગોપાલદાસજી પણ કહ્યું ને, દિવસ એકાદની, 7 જ દિવસ હતા એટલે બહુ સમય નહોતો, એટલે એકાદ દિવસની કથા કહી છે. અને જ્યારે સુખદેવજી પોતે ન કહી શક્યા અને ત્યાં સ્વામીજીના મુખે લીલા સુખ છે ને, નિત્ય લીલામાં બધી કથાઓ સાંભળેલી છે. એ કીર રૂપે, શુક રૂપે, સુવા પડાવત સારંગ નૈની, અને કીર રૂપે સાંભળેલી છે. એટલે જ હવે આપણા કીર્તનિયાજી ગાય છે. શું કહેવાય એમને? કીર્તનિયા. કીર એટલે શુક, તનિયા એટલે એના વંશજ. એ જ સુખદેવજીના વંશજ આ કીર્તનિયાજી છે. સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરંક શ્રી. પ્રસન્ન થઈ ગયા સુખદેવજી. આ વલ્લભ અને વિઠ્ઠલ પધાર્યા છે, હવે મારા ભાગવતજીના સાચા અર્થો થશે. સ્વયં સુખદેવજીને વ્યાસીને આનંદ થયો છે. અને ઘણા ભાગવતજીમાં કઈ કથાઓ પ્રક્ષિપ્ત છે, સારસ્વત કલ્પની નથી, એની વાત પણ મહાપ્રભુજી બતાવે છે. પાઠાંતર ભેદો આજે પણ મહાપ્રભુજી બતાવે છે. ભાગવતજીમાં અમુક શબ્દો છે તો સુબોધનીજીમાં એને મૂળ શબ્દો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. ભાગવતજીનું દોહન કરીને પુષ્ટિ માર્ગ રૂપી નવનીત આપણને આપ્યું છે. આ સર્વ લીલાઓ શ્રી મહાભાગવતજીમાં જે હતી એ સર્વ લીલાઓ સેવા રૂપે પ્રગટ કરી. કોઈ માજી હોય, કોઈ વડીલ હોય, એને ભાગવતજી ભલે ન આવડતા હોય, ગીતાજી ભલે ન આવડતા હોય, પણ મહાપ્રભુજીની આજ્ઞાથી કલાક સેવા કરે છે ને, તો એ ભાગવતજી અને ગીતાજીને જીવી રહ્યા છે, પ્રેક્ટિકલી જીવી રહ્યા છે. કારણ કે આ બધી જ લીલાઓ ભાગવતજી. અનેક પ્રમાણો આપણે આપી શકીએ, કીર્તન સાહિત્યમાંથી, ગ્રંથોમાંથી અનેક પ્રમાણો મળે આપણને. જો સરખામણી કરવા જઈએ તો આજ નામ ઉપર 7 દિવસ કથા થઈ શકે કે ભાગવતજીનું મંથન મહાપ્રભુજીએ કરીને કયું રત્નો નવનીત આપણને આપ્યું છે, આપણો માર્ગ પ્રગટ કર્યો છે. પુષ્ટિ માર્ગના દરેક પાસાઓને તમે જુઓ અને એની સાથે ભાગવતજીની સમાનતા કરો. વર્ષોત્સવનો સેવાક્રમ જુઓ, નિત્યનો સેવાક્રમ જુઓ, કીર્તન સાહિત્ય તમે જુઓ, 16 ગ્રંથો આદિની સરખામણી કરો તો કેટલી લાંબી ચર્ચાઓ આપણે કરી શકીએ. તો શ્રી વલ્લભના આ સ્વરૂપને નમન કરીએ. આગળના સ્વરૂપની વાત કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ દર્શન કરીને બોલ્યા, તત્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહાય નમઃ. તત્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહાય નમઃ. તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહાય નમઃ. તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહાય નમઃ.
तत्सारभूत रासस्त्रिभाव पूरित विग्रहाय नमः। तत्सारभूत रासस्त्रीभाव पूरित विग्रहाय नमः। श्री भागवत जी ना सार रूप रासलीला અને રાસલીલામાં સ્ત્રીભાવ પૂરિત સ્વામીજીના ભાવથી પૂરિત વિગ્રહવાળા શ્રી વલ્લભને નમન કરીએ છીએ। મહાપ્રભુજીના એ અલૌકિક સ્વરૂપની વાત અહીંયા ગુસાઈજી પ્રભુચરણ કરે છે। તત્સારભૂત રાસસ્ત્રી ભાવ, ભાગવતજીનો સાર ક્યાં છે કે હૃદય દશમસ્કંદ અને હૃદયના 5 પ્રાણ એ રાસ પંચાધ્યાય। તો એ રાસ પંચાધ્યાયમાં એ ભાગવતજીના સાર રૂપ સ્ત્રી ભાવ પૂરિત એ રાસમાં રહેલું સ્વામીજીનું સ્વરૂપ। પહેલા જ આપણે કથા જોઈ ગયા, રાસમાં વ્રજભક્તોને ઉદાસ જોયા અને સ્વામીજીએ કહ્યું કે આ રસનો અનુભવ નિજ ભક્તોને જે ભૂતલ પર ગયા છે એમને આપવો છે, અને એટલે એ જ રાસમાં બિરાજતા સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધારે છે, અને એટલે જ કહ્યું ભાગ્યને વલ્લભ ભૂતલાય। તો એ રાસ 3 સ્થાનો છે રાસના, વૃંદાવન, ગિરિરાજજી ને યમુનાજી, આ 3 સ્થાનો છે। અને આ 3 સ્થાનોમાં લીલામાં સ્વામીજીની પ્રધાનતા છે, અને એટલે જ પરમાનંદ દાસજીના ઘરે જ્યારે મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું કછુ ભગવત લીલા કો પદ ગાઓ, અને જ્યારે પરમાનંદ દાસજીએ ગાયું કે હરી તેરી લીલા की સુધી આવે, અને એ સમયે મહાપ્રભુજીના હૃદયમાં એ સ્વામીજી ભાવ જાગૃત થઈ ગયો, અને શ્રી વલ્લભ આચાર્ય દેહ છોડી સ્વામીજી સ્વરૂપ ધારણ કરી લીલામાં પધારી ગયા, અને લીલામાં પધાર્યા અને એક દિવસ લીલામાં બિરાજ્યા। એક દિવસ વૃંદાવન, એક દિવસ ગિરિરાજજી, એક દિવસ યમુનાજી, 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત થયા, અને આ પરમાનંદ દાસજી એક પદ ગાયું, હરી તેરી લીલા की સુધી આવે, हरि तेरी लीला की सुधि आवे, हरि तेरी लीला की सुधि आवे, कमल नयन मनमोहन मूरत, कमल नयन मनमोहन मूरत, मन मन चित्र बनावे, मन मन चित्र बनावे, हरि तेरी लीला की सुधि आवे, हरि तेरी लीला की सुधि आवे। સ્વામીજી રૂપ શ્રી વલ્લભ સ્મરણ કરી રહ્યા છે। મૂર્છિત થઈને પડ્યા મહાપ્રભુજી ગાદી પર, પરમાનંદાસજી ડરવા લાગ્યા, પ્રતીક્ષા કરવા લાગ્યા, વલ્લભ ભૂતલ પર પધારો, અને રાસનું સ્વરૂપ સ્વામીજીનું ધરી મહારાસમાં શ્રી મહાપ્રભુજી ઠાકોરજી સાથે આનંદ કરવા कबहुक नैन मूंद अंतर गति, कबहुक नैन मूंद अंतर गति, मणिमाला पहरावे, परमानंद प्रभु श्याम ध्यान कर, परमानंद प्रभु श्याम ध्यान कर, ऐसे विरह गवावे, ऐसे विरह गवावे।
નિવાસમાં પધારે. ડરી ગયા પરમાનંદાસજી. જ્યારે 3 દિવસે નેત્રો ખોલ્યા મહાપ્રભુજીએ અને ડર લાગ્યો કે ક્યાંક આ વખતે તો વલ્લભ પધાર્યા, ફરી ન પધારે, આજ પછી આ નહીં ગાઈએ મહાપ્રભુ. તો એવા રાસમાં જે ભાગવતજીની સાર રૂપ લીલાઓ છે એમાં સ્ત્રી ભાવથી પૂરિત વિગ્રહ શ્રી વલ્લભનો છે. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. સપ્ત શ્લોકીમાં જે વાત ગુસાઈજી પ્રભુ ચરણે કરી, પ્રથમ શ્લોકમાં જે અલૌકિક સ્વરૂપની વાત કરી છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસન ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકમ સુભગ મૂર્તિ सकरुणा. ऐसो स्वरूप श्री वल्लभ को है. અને આ સ્વરૂપના ગુસાઈજીએ દર્શન કરી આગળના શ્લોકનું ગાન કર્યું. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદ રાસ લીલૈક તાત્પર્ય કૃપયૈ તત્કથા પ્રદ. પુનઃ ઉચ્ચારણ કરો. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદ રાસ લીલૈક તાત્પર્ય कृपयैः तत्कथारत. श्री गोसाई जी प्रभु चरण को दर्शन हुए और नाम का उच्चारण श्री गोसाई जी ने किया. सानिध्य मात दत्त श्री कृष्ण प्रेमणे नमः. सानिध्य मात्र 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 दत्त. શરણ આયે સોઈ તારે. નિકટ આવતા, સાનિધ્યમાં આવતા દત્ત શું આપે? શ્રી કૃષ્ણ પ્રેમણે, ઠાકોરજીનો પ્રેમ આપે છે. ભગવત પ્રેમ. જો પુણ્યો કરવાના ઉપાય